युद्ध की स्थिति का असर जो है वो अब आम लोगों की रसोई तक पहुंचता हुआ नजर आ रहा है। दरअसल वडोदरा में रसोई गैस की कमी के चलते लोगों ने जो है वो कोयले की ओर रुख किया है, यानी कि कोयले की मांग में वडोदरा शहर में लगातार बढ़ोतरी देखी जा रही है। क्योंकि इस वक्त रसोई गैस की किल्लत का सामना लोग कर रहे हैं, तब वडोदरा शहर में कोयले की डिमांड अचानक ही काफी ज्यादा बढ़ गई है। वडोदरा में इन दिनों कोयले की मांग में लगातार बढ़ोतरी दर्ज की जा रही है। गैस सिलेंडर की कमी की शिकायतों के चलते लोग रसोई गैस के विकल्प के रूप में कोयले का इस्तेमाल करने लगे हैं। पहले जहां रोजाना करीबन 40 बोरी कोयले का व्यापार होता था, वहीं बढ़ती मांग के कारण अब हर दुकान पर करीबन 10 बोरी की बढ़ोतरी देखने मिल रही है, जिसके चलते कुल बिक्री बढ़कर 50 बोरी तक पहुंच गई है। गृहिणियों में गैस सिलेंडर को लेकर चिंता का माहौल है और कई शहरीजन पहली बार कोयला खरीदते हुए नजर आ रहे हैं। सिर्फ घर ही नहीं बल्कि शहर के होटल और रेस्टोरेंट में भी कोयले की मांग बढ़ गई है। तब व्यापारियों के मुताबिक मौजूदा समय में उनके कारोबार में तकरीबन 25% तक बढ़ोतरी दर्ज की जा रही है। હું એકચ્યુઅલી એમને કોલસા લેવા આવ્યો છું। ગેસની તકલીફ થઈ જાય ગઈ, બાટલા મળતા નથી જોઈએ હવે એ ટાઈમ ટુ ટાઈમ। હવે ઘરવાળા મારે કેવું કે ઘરે રસોડું બનાવવા માટે કંઈક તો જોઈએ બનાવવા માટે। હવે ગેસ બાટલા મળતા નથી એટલે હવે કોલસા લેવા આવ્યો છું। કોલસા પર હવે રાંધીને બનાવીશું ખાવા જમવાનું। આ પહેલી ફર્સ્ટ ટાઈમ આવ્યો છું લેવા અને ફર્સ્ટ ટાઈમ ઘરે બનશે। હવે ટાઈમ તો હવે લાગશે, હવે એમાં શું કરીશું? જમવું તો પડશે જ ને, જમ્યા વગર તો મેળ ખાય નહીં આગળ। હવે ગેસ હતો તો કેવું છે કે જે વસ્તુ અડધો કલાકમાં થતું હતું બરાબર છે, હવે કોલસો લઈને શું તો કલાકમાં થશે, પણ ખાવું તો પડશે જ ને। કોલસામાં એકચ્યુઅલી પહેલાં કરતાં અત્યારે થોડું કન્ઝપ્શન વધ્યું છે। પબ્લિક કોલસા પર યુઝ કરવા માટે જઈ રહી છે, પણ એટલું બધું નથી। 10-20% ફરક આવ્યો છે। 10-20% વધી રહ્યું છે પબ્લિકે જે કોલસા વાપરી રહી છે। ડેલી અમારે ત્યાં એવું સમજો કે અમારે 30-40 ગુણ જેવી રેગ્યુલરમાં જતી હતી, અત્યારેની જગ્યાએ 50 ગુણ જાય છે, એટલે 10-20% ફરક આવ્યો છે। પુરવઠો પ્રોપર પૂરો છે, એમાં કોઈ શોર્ટેજ કે એવું કશું નથી। જે કદાચ કોઈ અફવા ઉડાવતું હોય કે ભાઈ શોર્ટેજ છે અને ભાવ વધારો કરો, એ તદ્દન વાત ખોટી છે। અત્યારે ક્વોલિટી પ્રમાણે છે, 30થી માંડીને 35 રૂપિયા સુધીનો છે પર કેજી। પહેલાં પણ આ જ સેમ હતો, 30થી 35માં જ ચાલતો હતો। કદાચ શોર્ટેજ થાય અને भाव વધે એ તો फ्यूचરની વાત છે, પણ અત્યારે તો રેગ્યુલર જ કામ ચાલે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।